हेलो विद्यार्थी मित्रों, આપણી સામે જે પ્રશ્ન છે જોઈએ તો કે છે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ચલો જોઈએ. તો ઓપ્શન આપેલા છે આપણી સામે 4. જોઈશું આપણે ઓપ્શન 1. તો કે છે કે એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો ડીએનએ ના મધ્ય ભાગેથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. તો એક્ઝોન્યુક્લિયસ છે એ કયા ભાગેથી દૂર કરે? એક્ઝો એટલે કે બહાર, એટલે કે અંત છેડા પરથી. બરાબર, તો ઓપ્શન એ ખોટો છે કે મધ્ય ભાગેથી નહીં આવશે. ક્યાંથી આવશે? બહારના, એટલે કે અંત છેડા પરથી. ઓકે, ઓપ્શન બી જોઈએ આપણે. તો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો લાંબી ડીએનએ ની શૃંખલા, લાંબી ડીએનએ ની પેલિન્ડ્રોમિક શૃંખલાને તોડે છે. તો વાત ખોટી છે. લાંબી ડીએનએ ની પેલિન્ડ્રોમિક શૃંખલાને ટૂંકીને તોડે છે. તો ઓપ્શન બી આવશે નહીં, ટૂંકીને પણ તોડે. ઓકે, ઓપ્શન સી છે કે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો ડીએનએ ના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે. હવે આપણે જોયું કે એક્ઝો અંત પરથી દૂર કરે છે, એન્ડો ક્યાંથી? મધ્યમાંથી. તો એન્ડોન્યુક્લિયસ મધ્યમાંથી, અને અહીંયા લખ્યું શું છે? અંત છેડા પર. તો ઓપ્શન સી પણ આવશે નહીં આપણો. ઓકે, ચલો ડી જોઈએ. તો એક્ઝોન્યુક્લિયસ ઉત્સેચકો ડીએનએ ના અંત છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે. તો યસ, જવાબ સાચો કે એક્ઝોન્યુક્લિયસ છે અંત છેડા પરથી. તો જવાબ આપણો કયો થશે? ઓપ્શન ડી. થેન્ક યુ.